હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અત્યારે 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અમે બધા જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને આજે છે હોળી. તો પહેલા તો બધાને મારા ને મારા પરિવાર તરફથી બધાને હેપી હોલી. હેપી હોલી. અને ઘણા બધા દિવસની રાહ જોયા પછી ફાઇનલી હોળી આવી ગઈ છે. અને આજે છે ને અમારે ભાઈઓમાં વાડ છે અને એક વાડ તો આપણા ઘરેથી કાઢવાની છે, એક સુપાસી જવાનું છે. તો અત્યારે અમે સુપાસી જવા માટે રેડી થયા છે અને ત્યાં જઈને તમને આગળનું ફંક્શન અમે બતાવશું. આજનો વિડીયો એન્ડ સુધી જોજો, જોવાની બહુ જ મજા આવશે. આની પહેલાની પણ હોળીના આપણે જે પણ વિડીયો બનાવ્યા એમાં સારા એવા મસ્ત એવા વ્યૂ આવ્યા, કેમ કે માણસોને વધુ જોવાની મજા આવી છે. તો એ પણ તમે જૂના વિડીયો પણ તમે પછી જોઈ શકશો, એ પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં દઈ દેશું. હા, અને અમારા ગામની હોળી બહુ મસ્ત થાય છે. ચાલો તો હવે જઈએ સીધા સુપાસી અને ત્યાં જઈને વિડીયો કન્ટિન્યુ કરીએ. અને નરેશ, દિત્યા ક્યાં ગઈ દેખી? દિત્યાબેન આજે આપણા ડ્રાઈવર છે. ઓ, દિત્યાબેન તો અહીંયા ડ્રાઇવિંગ કરવા બેસી ગયા છે બધાની પહેલા. ગુડ મોર્નિંગ દિત્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે તમારા નવા વિડીયોમાં. સ્વાગત છે. હું જાઉં છું સુપાસી. બધાને હેપી હોળી. અને મેં નવા કપડાં પહેરી લીધા. કેવા લાગે કોમેન્ટમાં. સારું, ચાલો તો દિત્યાબેન ગાડી ચલાવવાના છે. આજે દિત્યા. ચાલો તો આપણે બે પાછળ બેસી જાય બીજું. ચાલો તો જો અહીંયા છે ને સુપાસી પહોંચી ગયા છે અને અહીંયા હજી રસોઈનું કામ ને એવું બધું ચાલુ છે. ને અમે અહીંયા અગાસી ઉપર આવી ગયા છીએ ફોટા પાડવા માટે, કેમ કે રેડી થયા હોય એટલે ફોટા તો પાડવાના જ હોય. જો અહીંયા ફોટાના શોખીન માણસો બધા ફોટા પાડીને જોવે છે કેમેરામાં કે હારા આવ્યા કે નહીં એમ. અને અમારી પાછળ જો માન્યાબેન ને દિત્યા ને એ પણ આવી ગયું છે. ચાલો તો થોડાક ફોટા પાડી લઈએ ને. હજી મહેમાન આવવાના બધા બાકી છે, હજી તો ઘરના છે બધા લોકો. ફોટા પાડીને પછી જાય નીચે. તો આજે છે ને સંસારનો નિયમ આખો ઊંધો થઈ ગયો છે. જો તમને દેખાડું ને તો જો આ બાજુ તો બચ્ચી બાયું બધા બેઠા છે, લેડીઝ બધી બેઠી છે, બધી મજા કરે, અત્યારે વાતું કરે. જો તમને અમારા ઘરના દેખાડો, અહીંયા બધા જો આરામથી વાતું કરે ને એકબીજાની પંચાયત કરે. અને અહીંયા છોકરાઓ જો બધા કામ કરે ને બાયું બધી મજા કરે, આજે પંચાયત કરે ગામની. અહીંયા રસોઈ બને છે, હા પટ્ટી થોડીક વારમાં હમણાં બની જશે, પછી સીધું બાયું બેસી જાય જમવા માટે. તો જો અમારા ઘરે આવા સારા છોકરા છે, બરોબર. જો આ બહુ મસ્તના રૂડા રૂપાડા કામ પણ બહુ મસ્તનું કરે છે. ઘરનું કામ પણ ફાવે ને બીજું બહારનું કામ પણ બધું ફાવે છે. તો કોઈ કંઈ ધ્યાનમાં હોય તો કોઈ કહેજો, બરોબર, નીચે કોમેન્ટ કરી દેજો. અહીંયા એક છે હજુ, એને ભજીયા પણ ફાવે છે બહુ મસ્તના. અને જો એવું હોય તો તમને આ ભાઈને નંબર આપી દઈશ, એને કોન્ટેક્ટ કરી દેજો. ફોટા પાડી અને આવી ગયા છે નીચે અને હજી જમવાની વાત છે અને બધા મહેમાનો આવવા લાગ્યા છે. તો એના માટે થઈને આપણે છે ને ચા બનાવવાનું છે. તો જો અહીંયા આપણે છે ને ચા ઉકળવા મૂકી દીધો છે. અહીંયા દૂધ ગરમ થાય છે, દૂધનું ને ચાનું મિશ્રણ આપણે સંભાળવાનું છે. ફટાફટ આપણે પહેલા મસ્ત મજાનો ચા બનાવીને બધા મહેમાનોને ચા પીવડાવી દઈએ. ચાલો તો જો આપણે છે ને અહીંયા મસ્ત મજાની ડીશ રેડી કરી લીધી છે અને જો અહીંયા બધા લોકો બેસી ગયા છે જમવા. આ બાજુ બધી લેડીઝ બેઠી છે અને આ બાજુ બધા જેન્ટ્સ બેઠા છે ને દિત્યાબેન પણ આવી ગયા છે. કા દિત્યા, ભૂખ લાગી હતી ને બહુ? ચાલો ફટાફટ જમી લઈએ. ચાલો તો બધાએ છે ને મસ્ત મજાનું જમી લીધું છે અને બધા લોકો જો અહીંયા પોતપોતાની રીતે બધા ગ્રુપ બનાવીને બેસી ગયા છે વાતું કરવા. અને અહીંયા હજી જે લોકો પીરસતા હતા ને એ લોકોને બધાને બાકી હતું જમવાનું, એટલે બધા જમે છે. અને જસુ કાકી છે ને બધાને છેલ્લે રહી ગયા જમવામાં. કા જો બે છે ને કાકા ને કાકી બે સાથે જમે છે. તમારી થાળી ક્યાં કાકા? એક થાળીમાં એ હારું, આપણે વાસણ ઓછા ઉટકવા. જો આપણે જમી લીધું છે મસ્ત મજાનું ને હવે છે ને આપણે શું કરવાનું છે, આપણે હવે ગાડી શણગારવાની છે, બરોબર ને? ગાડી મસ્ત રીતના શણગાર ચાલુ છે. હા, છોકરા પાછળ વ્યવસ્થિત શણગારે છે. હા બરોબર. જો અહીંયા બધું શણગારવાનું કામ ચાલુ છે. આગળ આખી શણગારાઈ જાય એટલે તમને આગળ સરખી રીતના પછી દેખાડીએ, બરોબર ને? આનો પણ ઓર્ડર લેવામાં આવશે. ચાલો તો હવે આપણી છે ને ગાડી શણગારાઈ ગઈ છે ને હવે બેન પાર્ટી વાળા પણ આવી ગયા છે, જય દ્વારકાધીશ ગૌ સેવા હોસ્પિટલના. તો આગળ વિડીયો જોતા રહેજો, મજા આવશે જોવાની. ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને હવે છે ને વાડ કાઢવાની છે અમારે. જે મારા દિયરના દીકરાને આપણે વાત કરતા હતા ને કે અહીંયા વાડનો રિવાજ હોય, તો અત્યારે છે ને જમી અને હવે એને રેડી કરી અને અહીંયા ફઈને છે ને હુંડી ઉપાડવાની હોય. તો જો અહીંયા છે ને અમે હુંડી પણ રેડી કરી લીધી છે અને એમાં છે ને આવી રીતે ખજૂરના લાડવા બનાવવાના હોય અને અંદર શ્રીફળ મૂકવાના હોય અને પછી આ રીતે આને ઢાંકી અને ફઈને આ ઉપાડવાની હોય હુંડી. એ આગળ અમે તમે વિડીયોમાં બતાવશું. અને અત્યારે છે ને થોડીક વાર અહીંયા બેન્ટ વાજાની વગાડશે અને બધાને દાંડિયા રસ લેવાના છે પહેલાં. પછી દાંડિયા રસ લઈ અને પછી આપણે જે હોળી પ્રગટાવીએ ને ત્યાં આપણે આટા ફેરવવા માટે જવાનું છે.
તો ચાલો પેલા ફટાફટ હું તમને દાંડિયા રાસ બતાવું. તો જો અહીંયા છે ને બેન્ટ વાજાવાળા આવી ગયા છે લોકો વગાડવા માટે, અને બધા માણસો પણ રેડી થઈ ગયા છે. જસુ કાકી દાંડિયા રાસ હવે મારો અવાજ તો નહીં આવે તમારા સુધી, પણ આ બધા લોકોને છે ને હમણાં દાંડિયા રાસ રમવાના છે અહીંયા થોડીક વાર, ને પછી આપણે વાડ કાઢવાની છે. મસ્ત દાંડિયા રસ રમાઈ ગયા ને હવે છે ને અહીંયા બેસવા માટે થોડીક લડાઈ થઈ ગઈ છે કે કોણ બેસશે વરરાજા પાસે. જાનડિયું બેહી ગયું, વરરાજો તો હજી બાકી છે, પણ જાનડિયું પહેલા ગોઠવાઈ ગયું. હા જાનડિયું વધી ગયું છે અમારે. જો પાછો છે ને થોડોક તોફાને ચડ્યો છે, અત્યાર સુધી તો રહેતો તો, પણ હવે એને રડવું આવે છે. ચાલો તો હવે છે ને આપણે વાડ કાઢવાનું મુહૂર્ત ચાલુ થઈ ગયું છે, અને અહીંયા જો ફઈએ હુંડી લઈ લીધી છે માથે, અને ફઈ તૈયાર થઈ ગયા છે. હાલો જાવું ને, બધી ફયું જ છે જો આ પાછળ બધી બધાયનો વારા ફરતી વારો કા બધી ફયું છે જો આખું ગ્રુપ. ફયુને તો બધા બહુ ઓળખે. અમારે ત્યાં આવી રસમ હોય કે નહીં તે કમેન્ટમાં જણાવજો. હા ચાલો તો જો અહીંયા છે ને વરરાજો બેસી ગયો છે ગાડીમાં, અને હવે અત્યારે એને જવાનું છે આટા ફેરવવા માટે. આખું ફૂલ ફેમિલી બેસી ગયું છે. હા એટલે હવે જો બધાય છોકરા જેટલા હતા ને બધાય ગાડીમાં ભરાઈ ગયા છે, અને અમે બધાય પાછળ હાલીને જઈએ કાજસી. ચાલો તો જો અહીંયા ડિસ્કા ડાન્સ સાથે બધાય જાય છે, અને અહીંયા જો કુયું બદલતી બધી કુંડી લઈને જાય છે, અને પાછળ ડીજે ને બેન્ડ વાજા ને બધું વાગે છે.
ચાલો તો વરરાજાને પોખવાની વિધિ પૂરી થઈ ગઈ છે અને હવે બધાને પોતપોતાના ઘરે જવું છે એ પહેલા આપણે છે ને બધાને ચા પાણી પીવડાવી દઈએ અને પછી જઈએ પાછા આપણા ઘરે. ચાલો તો મસ્ત મજાનો ચા બધાને પીવડાવી દીધો છે અને અત્યારે અમે જો રબડી લઈ લીધી છે. અમારે ગરમ ન થાતું, અમે ઠંડુ પીએ છીએ અત્યારે, કેમ કે રાસ લઈને ચાલીને થાકી ગયા એટલે બહુ ગરમી થઈ ગઈ એટલે અમે બે દેરાણી જેઠાણી જો ગ્લાસ લઈને બેસી ગયા એનર્જી મેળવી. હા, એનર્જી. ચાલો તમારે ખાઈને રાફડા થયા હોય. તમે ખાવ ને પોતે 2-3 ગ્લાસ પી નહીં આવ્યા. ચાલો તો ઘરે પહોંચી ગયા અને અમારી ઘરે પણ જો અમારે વાડ આવી હતી પણ અમે પહોંચ્યા ને બધું પૂરું થઈ ગયું હતું. અને આ અમારો વરરાજો જો પાછો અત્યારે બધા કપડા ચેન્જ થઈ ગયા ને વરરાજો જો અત્યારે છે ને તોફાને ચડ્યો છે એટલે હવે બધા જાય છે ઘેર. કા હાલો આવજો. તમે આવજો. હા હા ચાલો ઘરે જેટલા મહેમાન આવ્યા હતા ને બધા પોતપોતાની ઘેર વહી ગયા છે. વાડ થઈ ગઈ છે પૂરી અને હવે અત્યારે છે ને અમારા ગામમાં કાન ગોપી છે ને એનું આયોજન કરેલ છે એટલે હું ને શાંતિ કાકીને છે ને બહુ શોખ છે બધું એવું જોવાનો એટલે હું એનો હથવારો કરાવવા ભેગી જાઉં છું. હવે જઈને ત્યાં જોઈએ કે કેવી કાન ગોપી છે એમ. ચાલો તો અત્યારે છે ને ઘડિયાળમાં 1 જેવો ટાઈમ વાગી ગયો છે. અમે કાનગોપી જોવા ગયા હતા તો ત્યાંથી પણ આવી ગયા છીએ ઘરે અને દિત્યા અને મમ્મી પાછા ગયા છે અને નરેશ પણ હજી ત્યાં જ છે ને. નરેશ તો છે ને એ કુંભ ઘડો કાઢી પછી એમાંથી જે પ્રસાદ આવે ને એ લઈને પછી જ ઘરે આવશે એટલે એ તો 1:30-2 જેવો ટાઈમ વાગી જશે, મોડા આવશે. એ કન્ટિન્યુ વિડીયોમાં બતાવશે. આજે છે ને આપણે હોળીનો વિડીયો પૂરો થાય છે અને કાલે છે ધૂળેટી. તો ધૂળેટીનો વિડીયો પણ બહુ મસ્ત આવવાનો છે કેમ કે કાલે આપણે રંગોથી રમવાનું છે. તો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.